8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં જો આવે તો કેટલા ટકા નફો થાય? તો અહીંયા નફા ખોટ આધારિત આ પ્રશ્ન પૂછાયેલો છે. તો ચાલો આજે આપણે આ પ્રશ્નને ખૂબ સરળ રીતે ગણવાનો પ્રયાસ કરીશું. તો અહીંયા લખીએ કે જે 8 પેનો છે તેની વેચાણ કિંમત 12 પેનોની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે છે. તો અહીંયા એવી રીતે લખી શકાય કે 12 માંથી જો 8 માઇનસ કરવામાં આવે તો આપણને જવાબ મળે 4. તો 8 પેનની જે વેચાણ કિંમત છે તેમાં આપણને 4 પેનોનો નફો મળે છે તેમ કહી શકાય છે. તો આને આ રીતે દર્શાવી શકાય કે જો 8 પેનોએ 4 પેનોનો જો આપણને નફો મળતો હોય અને આ વસ્તુ આપણે ટકામાં શોધવાની થાય તો ટકા હંમેશા 100 શોધાય છે. તો 100% આ નફો કેટલો થશે? અને આ શોધવા માટે સીધો ચોકડી ગુણાકાર એટલે કે 100 ગુણ્યા 4 અને છેદમાં આવશે 8. હવે જ્યાં ભાગ ચાલતો હોય તો ભાગ ચલાવીશું. તો અહીંયા 8ના ભાગ પાડી દઈએ 4 ગુણ્યા 2 અને આ 4 ઉડી જશે. હવે 100ના ભાગ પડે 50 ગુણ્યા 2, 50 ગુણ્યા 2 અને આ 2 ઉડી જશે. હવે છેદમાં કંઈ રહેતું નથી અને અંશમાં રહ્યા આ 50. તો અંશમાં રહ્યા 50 તે આપણો જવાબ છે કે જો 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી જો રાખવામાં આવે છે તો તે કેટલા ટકા નફો થશે? તો 50% અહીંયા નફો થશે. 50% નફો થાય તો ઓપ્શનની દ્રષ્ટિએ અહીંયા ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે.